આ બીજો પાયો છે. આ રામદેવજી મહારાજના નિજાર પંથ ઉપર જે હાલનારા છે એમાં રામદેવજી મહારાજ તો વચનના પાકા હોય એને ટકોરા મારે. વચનના પાકા, વચન ચૂકી જાય 84 જાય. ગંગા સતી પાનભાઈ બતાવે છે એ વચન વિવેકી નરની નારી કાનબાઈ માદિક લાગે ને પાય વચન વિવેકી જે નર નારી કાનબાઈ માદિક લાગે ને પાય વચનું માં સમુદે મહાસુખ યુગ જેને વચનું માં સમુદે મહાસુખ રે ગંગાજી કેવાય ગોતરે ગંગાજી કેવાય વચનું કાપને વચને યુથાપને વચને મંડાઈ પ્રભુનો પાઠ વચને મંડાઈ પ્રભુનો પાઠ વચનું ના પુરાઈ વચન છે ભક્તિ કેરું ગંગા સતી જાણે ગરીબો ગંગા સતી જાણે કહી બોલિયા ને જેના નૈણુમાં વરસે વચન વિવેકી નર ને નારી કાનબાઈ બ્રહ્માદિક લાગે એને એ પાયે એ બ્રહ્માદિક લાગે એને પાયે એ જી બ્રહ્માદિક લાગે એને પાયે
જેણે વચનને માણ્યું, વચન સ્થાપન, વચન ઉત્થાપન, વચને મંડાય પ્રભુનો પાઠ. વાણી નો ધોધ જે છે, આમ તો 4 પ્રકારની વાણી બતાવે: પરા, પસંતી, મધ્યમા અને વેખરી. પરા વાણી નાભીમાંથી છૂટી થાય. વેખરી વાણી આપણે બધા બોલીએ છીએ, ક્યારેક ગમે ને ક્યારેક ન ગમે, ક્યારેક સારું લાગે ને ક્યારેક ઘરમાં એમ કે ભાઈ સારું બોલાય છે, ક્યારેક એમ કે શું ન કરું બધું આવું બોલ કર્યા કરો. એ વેખરી વાણી. ક્યારેક કંટાળો આવે, ક્યારેક ગમે. પરાવાણી તો નાભીમાંથી જેને ઉત્પન્ન થાય. વેખરી વાણી ન કરી. મેં હમણાં જ કીધું છે ને, હરિ કૃપા કરે તો આ જીવને શુદ્ધ વાણી પ્રગટ થાય. મુકમ કરોતિ વાચાલમ પંગુ લગયંતે ગિરી યત કૃપામ તમમ વંદે પરમાનંદ માધવમ. હારી વાણી બોલવી, અશુદ્ધ વાણી બોલવી નહીં. તમે ગમે ના જાઓ, વાણી અને કાળનો સંબંધ હોય છે. બે હારે હોય છે. વાણી જતી સતી છે અને કાળ એ જતી પુરુષ. જતી અને સતી બે હારે છે. વાણી અને કાળનો સંબંધ છે. એક સતી છે ને એક જતી છે. લંડનમાં વયા જાઓ, અમેરિકામાં વયા જાઓ, કોઈ પણ દુનિયાના હાથમાં પાતાળની માલ પર વયા જાઓ, વેશ પરિવર્તન થઈ જાય, કદાચ ખોરાકમાં પરિવર્તન થઈ જાય, કદાચ સૂરજનારાયણને ઉગવામાં 5-10 મિનિટ કે કલાકનો ફારફેર થઈ જાય, સમય પરિવર્તન થઈ જાય, આહારમાં પરિવર્તન થઈ જાય, પહેરવેશમાં પરિવર્તન થઈ જાય, વાણી બોલવામાં કદાચ દુર્ભાષ્યો રાખવો પડે, બીજી ભાષા આપણે સમજી ન હોય કે કદાચ વાણીનું પરિવર્તન થઈ જાય, પણ કાળનું પરિવર્તન ન થાય. કાળ તો અમેરિકામાં આવે. હા, એ તો ગમે ના જાઓ, એનો સંબંધ છે, એની હારે એનો નાતો જોડાયેલો છે. વાણીને કાળ બંધ નથી કરી. માણા હોયો જાય છે, એની વાણી રહી જાય છે. ભોજા બાપા, જલારામ બાપા, આ બધા દાસી જીવન ને ખીમ સાહેબ ને રવિ ને મોરાર ને હરજી ભાટી, એ બધા વયા ગયા, પણ એની વાણી નથી મરી. એની વાણી અખંડ છે. કાળને મારી ન કાળ વાણીને ન મારી શકે. વાણી અખંડ છે, વાણી અમર છે. એટલે જ કહે છે ને, વાણી રે વાણી મારા આ સદગુરુ વાણી અને જીવતા પરણાવી બાવે મને મુવા જીવતા પરણાવી બાવે મને મુવા નથી. વાણી અખંડ છે. વાણીનો ધોધ ચાલુ જ હોય. મૂંગો માણા બોલી નથી શકતો, પણ માલપાથી તો બોલે. એ ઈશારો તો કરે મારે ખાવું છે. એની જીભાન છૂટી નથી થતી. એની જીભના તાળવાની અરે જીભ ચોંટેલી હોય એટલે મૂંગું બોલી ન શકે. જીભની હેઠે જે કાપો હોય છે ને, એ કાપો એની હળંગ જીભ હોય એટલે એ કાપો આમ કાપો હોય ને તો જ આડાવડી જીભ થાય બોલીએ. કે આમ સપાટ જીભ હોય ને તો એ બોલી ન શકે. તો એ બોલતો નથી, અંદરથી બોલે છે. ખાવું છે એમ કરે, ઈશારામાં તો સમજી જાય છે ને કે તારે ખાવું છે તો હા પાડે. પાણી પીવું તો કે હા મને ભૂખ લાગી છે એમ તો કે.
એ ભૂખ લાગી એમ માલપાથી તો બોલે, આપણી યારે જીભથી નથી બોલતો. એટલે વાણીને કોઈ રોકી નથી શકતું. વાણી અખંડ છે, વાણી આખા ગગનમાં ફરે છે. એટલે જ કહે છે કે શબ્દ ગગનમાં જાય છે. તમે જળની માલપા આમ સરોવર કે તલાવડું ભર્યું હોય, એમાં કાંઠે ઉભા રહીને તમે પાણો નાખો તો શબ્દ બોલે. પાણો તળિયે ઉયો જાય પણ એમાં ડબલીને અવાજ તો આવે અને એનો આખું અમળ થાય. તમે જોજો કુંડાળું પાણો નાખ્યા પછી એક કુંડાળું બને, કુંડાળું આમ આખું આમ જણજણાટી થાય. આમ ગોળ કુંડાળીઓ દાહ રમતા હોય ને એવી કુંડાળીઓ થયા કરે. મોટું કુંડાળું થતું જાય ને ધીરે ધીરે પાછું પાણીની માલપા કુંડાળા સમાય જાય. પથ્થર તળિયે વયો ગયો, એના જે ઉર્જાઓ જે પેદા થઈ પાણીમાં હમાઈ ગયું, પણ એમાંથી શબ્દ તો પ્રગટ થયો ને કે ન થયો? એમાંથી ડબ લઈને બોલે, ટબ લઈને બોલે. આમાં આમ તો આમ નળની હેઠે બાલદી પડી હોય અને નળ જરાક ચાલુ રહી ગયો ને તો પગથિયા ઉપર કોઈક હાલ્યું આવતું હોય ને એવા આમ જોડાના અવાજ આવે, ટપ ટપ ટપ. એ નળમાંથી પાણી નીકળ્યું, બાલદીમાં પડ્યું, પણ એ પડ્યા પછી એમાંથી શબ્દ તો ઉત્પન્ન થયો ને, એમાંથી ધ્વનિ પેદા થયો ને, એમાંથી સુર પેદા થયો. એટલે શબ્દ અખંડ છે. અને એ શબ્દ સદગુરુ બતાવે કે આ શબ્દ અખંડ છે. એને કહે છે કોઈ શબ્દને પકડી લે. કબીર પરંપરામાં કહે શબ્દ અને શબ્દ અલગ છે. એક જોડાક્ષર છે શબ્દ અને એક છે શબ્દ. કબીર પરંપરામાં શબ્દ કહે. આપણા સંતોય બતાવે સોહમ એ શબ્દ જેને નાહીથી ઉલટે. સોહમ એ શબ્દ જેને નાહીથી ઉલટે. શૂન્ય શિખર જાય સુહાગીલા અવસરમાં દેણે સદગુરુને સેવ્યા. વસ્તુ અમૂલક પાઈ રે અવસરમાં દેને સદગુરુને સેવ્યા. તો બીજો પાયો છે શબ્દનો, વચનનો, વેણનો. મન વચન કર્મના પાકા રહેવું. વાણી ખોટી બગાડવી નહીં. વચન કોઈને દેવું ને દીધા પછી પાળી બતાવું, બસ. બહુ મોટો મહિમા છે. અભી બોલા અભી ફોક નહીં. બોલી ગયા કામ છે એટલે વાત પૂરી. જે વચનનો પાકો હોય ને એના હરિગુરુ સંત એની કિંમત કરે, એને યાદ કરે. વચનના નબળા માણા હોય ને એને સમાજની માલપા જે એને માન હોય તે, બાકી સાધુ સંતની પાસે એની કોઈ વેલ્યુ ન હોય. એમ કે ખોટો માણસ, કા વચન ચૂકી ગયો, એ જૂઠો છે એમ. અલખન આંજવા ભક્તિના માર્ગમાં એની ઇજ્જત ન હોય. ભક્તિના માર્ગમાં તો વચનના પાકા હોય એની ઇજ્જત. કે ફલાણો વ્યક્તિ બોલ્યો, એના વેણમાં કોઈ દી ફેર ન ફરે. વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર. સુરા બોલ્યા ન ફરે, ભલે પશ્ચિમ ઉગે. એક સરદારજી રેલવે સ્ટેશનમાં બેઠા હતા અને સરદારજીને એક ભાઈ પૂછ્યું કે સરદારજી કિતના ટાઈમ હુઆ? સરદારજીએ ઘડિયાળમાં જોઈને કીધું 11:30 થવા આવ્યા. આમાં એમ છે, ઘડિયાળમાં જોઈને કીધું 11:30 થયા.
તો કે સારું. વળી પાછો પોણો કલાક થયો એટલે સરદારજી પૂછ્યું, સરદારજીને પૂછ્યું, સરદારજી કિતના ટાઈમ હુઆ? બોલે 11:30 થયા. બોલો પૂરો વિચાર કરવા માંડ્યો કે યારું અડધો પોણો કલાક પહેલાં પૂછ્યું તો 11:30 ભૂલ થતી છે. ઘડી કરીને વાત. વળી પાછો પોણો કલાક ગયો ને પૂછ્યું, સરદારજી કિતના ટાઈમ હુઆ? બોલે 11:30. બોલો કે મેં તમને 3 વખત પૂછ્યું, સરદારજી कितना टाइम हुआ, कितना टाइम? 3 वक्त तो आपने कहा कि 11:30 बजा, 11:30 बजा. और सरदार जी कीधु मैं असल सरदार जी हूँ. हाँ, सूरा बोला न फरे, मैं बोल गया सो बोल गया. 11:30 सो 11:30 घड़ियाल बंधी थी. पछी करूँ बोल गया सो बोल गया, बोले सो न्याल. हाँ, हम मर्द माना है, हम एक बार बोल दिया कि 11:30 એટલે 11:30. પણ આ ઘડિયાળમાં, મારી ઘડિયાળમાં તો 1:45 વાગ્યા, તારે જે વાગ્યા હોય. બાકી હું બોલી ગયો એકવાર 11:30 એટલે 11:30. વચનના પાકા રહેવું છે. બોલાઈ ગયો ભાઈ નહીં. વા ફરે ને વાદળ ફરે ને ફરે નદીના પૂર. સૂરા બોલ્યા ન ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. સૂરજ ભલે દિશા ફેરવી નાખે, વચન ચૂકાય નહીં. આવા વચનના પાકા કોણ હતા? તો કે હરિચંદ્ર. હા, હરિચંદ્ર જેવો વચનનો પાકો હજી સુધી કોઈ થયો નથી અને કોઈ થાય નહીં. તમે જોવો 2 દિવાળી થાય, 2 દેવ દિવાળી થાય, પછી 2 11 થાય, વરહનો વસલો દી નીકળે, 2 બેસતા વરસ થાય, બધી તિથિ 2 થાય, આઠમ 2 થાય, ગોકુળ આઠમ, ખીર કોઈ દી 2 થઈ, મકર સંક્રાંત કોઈ દી 2 થઈ, 14 તારીખે 14 તારીખે. કારણ કે 14 તારીખે હરિચંદ્ર વેચાણો હતો. બસ હરિચંદ્ર એક જ થયો, બીજો થયો જ નહીં. એની 14 તારીખ પાકી થઈ, બાકી બધા 2 થયા. આપણે બાંધતા નથી કહેતા તું ક્યાં મોટો હરિચંદ્ર છો, એમ નથી કહેતા. હવે જોયો તને, તું ક્યાં મોટો હરિચંદ્ર છો, એના નામ લેવાય. દિવાળી 2 થઈ, ગોકુળ આઠમ 2 થઈ, શીતળા હાથમ 2 થઈ, રાંધણ સેઠ 2 થઈ, નાગપંચમ 2, બધા તહેવાર તમે જોઈ લો. બાકી મકર સંક્રાંત 14 તારીખે જ આવે. એમાં ફારફેર થાય. કારણ કે હરિચંદ્ર એક જ થાય ને. ઘરની નારીને આમ બધાને માલપા કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર જેમ શાકભાજીના ટોપલાની હરરાજી કરે, એમ અયોધ્યાના સમ્રાટે પોતાની રાણીની હરરાજી કરી. એની તારીખો ફરે, એના પાયા ઉપર નામ છે. બીજાને કોઈ નથી બેહાર્યા સતના પાયા ઉપર. પ્રહલાદ રાક્ષસ હતા, એનો બાપ રાક્ષસ, પણ પ્રહલાદ સંત પાક્યો તો એને પાટના અંજવાળે, અલખના અંજવાળે પહેલો પાયો આપ્યો. હરિચંદ્ર મહારાજ રાજા હતા, ઉત્તમ કુળ હતું, જેના કુળમાં રામે અવતાર લીધો. એ હરિચંદ્ર એ વાવેલું હતું. એના કુળમાં રઘુ રાજા થયા ને પછી આવા અનેક રાજાઓ થયા. અને એની 18 પેઢી ગઈ ને તારે એ પાયો મજબૂત થયો. તારા એના ઘરે બ્રહ્મ પોતે ભગવાન થઈને આવ્યો. આ પાયો છે, આ ધર્મનો પાયો. ધર્મના પાયા ઉપર સત્ય વસ્તુ ચાલે, ખોટી ન હાલે. હાસું હોય એ ચાલે. અને ખોટું જાજાજી સળકળાટ કરે નહીં બાપ. એ બધું એ આમ ખુશ્બુ નહીં. આ શક્તિ કવિ કાગજ કે ફૂલો છે. હા, પ્લાસ્ટિકના ફૂલમાં સુગંધ ન આવે, એનો અત્તર ન બને. એ તો શોકેસમાં મુકાય. એને હાંસવીને મૂકવા પડે, નકર ધૂળ છડી જાય માથે. અઠવાડિયે ઝાપટવા પડે. અને આ તો ફૂલ આ બળી જાય અને આ કરમાઈ જાય. માળી વિણય રૂડા ફૂલડા રે, એક કળી કરે છે વિચાર. આજનો દીરડિયામણો, કાલે આપણે શિરગાજ રે, એ તે હરિનો રસ પીજીએ. અરે ભાઈ, એ તે હરિનો રસ પીજીએ. મારી વિનય રૂડા ફૂલડા રે, કળીઓ કરે છે વિચાર. આજનું દીન રળિયામણો, કાલે આપણે શિરગાજ રે, એ તે હરિનો રસ પીજીએ. એ ગાય જીતે પ્રભુનો રસ પીજીએ.
રાજા સંસાર રે એ તે હરિનો રસ પીજીએ અરે ભાઈ એ તે હરિનો રસ પીજીએ અરે ભાઈ એ તે હરિનો રસ પીજીએ આ કળીને ઉપાડીને પછી તેલમાં તેલ કળામાં તળે ગુલાબની પાંખડીને ગુલાબની ફરતીથી જુદી કરે અને પછી એને તળે અને પછી તેલ કઢામાં ઉકાળે ને તારે ગુલાબ જળ બને. ગુલાબ મટી જાય અને ગુલાબ જળ બને. એની સુગંધ પછી આવે. હસ્તીને બાળી દે ને પછી સુગંધ પેદા થાય. હસ્તીને ગુમાવ્યા વગર મસ્તી નથી મળતી. ખોટું એ ખોટું વચન સત્ય. હરિચંદ્ર મહારાજ સત્યને ધારણ કર્યું અને ભલે આંગળીમાં બગસરાની 20 પહેરી હોય 10 આંગળામાં પણ હાસી એક પડી પહેરી હોય ને તો એ સળકળાટ જ કરે. ઓલું ખોટ્યું હોય ખોટ્યું જ લાગે. ભલે ને એના જેવી ડિઝાઇન હોય એના જેવું બધું સળકળાટ હોય પણ એ આંગળીમાં પડી હોય ત્યાં ખબર પડી જાય કે આને પહેલી આંગળી પહેરીને હાજી છે બાકી ત્રણે ખોટી છે. એ તો ઓળખવા વાળા ઓળખી જ જાય કારણ કે એ પહેલી આંગળીમાં સારી પહેરી હોય અને એ આમ જ કરતો હોય. આમ હાલો ભાઈ આમ હાલો. ઓલી ત્રણે ખોટી હોય ને એ તો વળી ગઈ હોય. એની મેળા ખબર પડી જાય કે આને ત્રણે ખોટી પહેરીને આ પહેલી આંગળીમાં પહેરીને એમાં કહેવું ન પડે. ભલે ને આમ કરીને બેઠો હોય ખ્યાલ આવી જ જાય. બાપ છુપાય ન રહે. આમ ખોટું ખોટું બગસરાનું હાસું હાસું. એ ત્રણ પહેરવી એના કરતા એક હાસી પહેરી શું વાંધો. એક માળીએ ઓલું કડું પહેરવાનું આવતા ને પહેલા આપણે બધા કડા પહેરતા ગામડાની માલપા હોનાનું આ માતાજી એમાં એક માએ કડું કર્યું. કડું બરસારી કે મૂડી ભેગી કરી અને પછી કે કડું કરું ને તો મારે પછી મરણ મૂડી કહેવાય. તો એણે કડું કર્યું પહેર્યું પણ ગામમાં પહેરીને નીકળે તો કોઈ પૂછે નહીં. કોઈ ન પૂછે. માં ઘણો હાડલાનો શેડો આમ રાખે ઘણું કડું બતાવે. એકવાર તો અહીં કોણીએ પહેર્યું. કોક પૂછે કે બા તમે કડું કારે કરે. બા તમે કડું કારે. આખા ગામમાં કોઈ પૂછ્યું નહીં. 1 મહિનો થઈ ગયો. એક મારી વિચાર કરો મને કઈ પૂછતું નથી. આ કડું કર્યું છે કડું કર્યું એ તે કોઈ પૂછશે નહીં. એટલે માએ શું કર્યું એનું ઝૂંપડી હતી ને એનું ઘર એને આખું ઘર એનું હળગાવ્યું. ઘર હળગાવ્યું ત્યાં ગામમાં કે હાલો હાલો ઓલા માનું ઘર હળગ્યું છે. કોક આંડો ને કોક ડોલ લઈને બધું પાણી લઈને આવ્યા. એમાં માએ કડું હતું ને એ સુલામ નાખી દીધું. હા ને સુલામાં અગ્નિ જગતો હતો. કોઈકે ઘડો પાણી સુલામ નાખ્યું ને ત્યાં મારી પાસે કડું દેખાણું. કોઈકે આમ હાથમાં કડું લઈને કે માં તમે આ કડું કેદી કરાવ્યું તા કે આ અડધો કલાક પહેલા બોલ્યો હોત ને તો આખું ઘર બાળવું ન પડત. આ કોઈએ પૂછ્યું નહીં હતું ઘર બાળ્યું. અડધો કલાક પહેલા બોલ્યો હોત તો હાસાનો પ્રભાવ પડે. ખોટું ખોટું બાપ ખબર પડી જાય. અને બીજો પાયો છે વચનનો. પણ વચનને કેમ ધારણ કરવું કઈ રીતે આપણે વચનને પકડવું એ કથા